ખેરાલુના અંબાવાડા ગામે તંત્રની મોટી બેદરકારી સામે આવી છે અને બેદરકારીને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। રસુલપુરથી નર્મદાની પાઇપલાઇન મારફતે તળાવ ભરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને ત્યારે આંબાવાડાની સીમમાં પાઇપલાઇનનો વાલ્વ લીકેજ થતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યું હતું અને જેના કારણે ખેડૂત લાલજી ચૌધરીએ ખેતરમાં વાવેલ ઘઉંના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું। ઘઉંનો પાક લેવાની તૈયારીમાં હતો અને તેવામાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાની નુકસાની ગઈ છે। આ મુદ્દે ખેડૂતે પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી ખાતે પણ લેખિતમાં રજૂઆત કરી છે અને સરકાર પાસેથી વળતરની માંગ કરી છે। મારા ખેતરમાં એક વાલ આવેલો છે। વાલમાં ઘઉં આવેલા છે। ઘઉંમાં પાણી ભરી ગયું છે। પહેલા પાણી આવ્યું તે પાછળ ઘઉં બગી ગયા। એનો પછી ખેડ કરી નવાસરથી પાછા આવ્યા તો આ તારીખ 16/2/2026ના રોજ રાતે 9 વાગે વાલ ખુલી ગયો। તો અમે ત્યાં જોણ કરી રસુલપુર તો કે સવારે થશે, અત્યારે કોઈ કામ થશે નહીં।